નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું તમારા વિકાસ અસાઇનમેન્ટ સ્ટાન્ડર્ડ 9 પ્રકરણ 2 વિભાગ સીનો બીજો પ્રકરણ આજે આપણે સોલ્યુશનમાં જોવાના છે. ચાલો સ્ટાર્ટ કરીએ. નીચે ક્વેશ્ચન નંબર 1. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમારી પાસે અસાઇનમેન્ટ હશે, ક્વેશ્ચન તમને મળી રહ્યા હશે. તો ચાલો આપણે એમનું સોલ્યુશન જોવાના છે. ઓકે, તો અહીંયા છે પહેલાં તો બહુપદીનું શૂન્ય -1 છે. ધારો કે આપેલી બહુપદીનું શૂન્ય શું છે? -1 છે. તો એક્સનો ઘન પ્લસ 8x² પ્લસ 19x પ્લસ 12. તો આપણે આ લખી દીધું છે. હવે આ શું કરવાનું છે? તો કે હવે આપણે આપેલ પદમાં જ્યાં પણ તમને x દેખાય છે ત્યાં શું મૂકવાનું છે? -1. ઓકે, આવી રીતે લગાવી દીધું. ચાલો હવે જોઈએ આગળ. હવે 1નો ગુણાકાર કરીએ, 8નો ગુણાકાર એક સાથે કરીએ તો શું આવે? 8 જ આવશે. 19નો કરીએ તો શું આવશે? 19 જ આવશે. અને 12. હવે અહીંયા નિશાની પ્રમાણે કરવાનું છે. ઓકે, અહીંયા 19 માઇનસ છે, અહીંયા 1 માઇનસ છે, તો માઇનસ પ્લસ 20. ઓકે, અહીંયા 8 છે અને અહીંયા 12 છે, તો 8 ને 12 20. ઓકે, તો જવાબ 20 પ્લસ એકવાર 20 માઇનસ, તો જવાબ શું આવશે? 0. હવે અહીંયા આ રીતે આપણે શું કરેલ છે? વર્ગીકૃત કરેલ છે. ઓકે, આ અહીંયા તમને ભાગાકાર કરી દીધું છે. અચળ પદ કેવી રીતે મળ્યું એ દેખાડે છે. તો જો અચળ પદ અહીંયા આપેલ છે. x² અને x. ઓકે, પ્લસ x. તો અહીંયા આપણે ત્રિપદીના ફળ પ્રમાણ મૂકીએ તો આવી રીતે તમારો જવાબ આવે. x + 1, x + 4, x + 3. ઓકે, હવે બીજું અવયવ પાડો. તો આમાં y2 + 1 -1 2y + 1 આ રકમ આપેલી છે. પહેલાં તો કોમન કેટલું નીકળે છે જોઈ લો. તો કે અહીંયા 2y છે અને 1 છે, જે અહીંયા 2 વાર રિપીટ થાય છે. કે તો લખી દઈએ એકવાર 2y² - 1. કે બીજું પદ. અને આ સૂત્ર પ્રમાણે a² - b², તો a + b, a - b, એકવાર પ્લસ અને એકવાર માઇનસ. રાઈટ. હવે આગળ જોઈએ તો નેક્સ્ટ એ પદ મૂકતા શું થાય છે? અહીંયા સ્ક્વેર છે, y 2 વાર છે, yનો સ્ક્વેર છે, તો એને આપણે 2 વાર, એકવાર પ્લસ ને એકવાર માઇનસમાં લખવું પડે. હવે 3 નંબરનો સમ છે. અહીંયા 8xનો ઘન -27yનો ઘન પ્લસ 2x, અહીંયા 18xyz. ઓકે, આપેલ છે. aનો ઘન, bનો ઘન પ્લસ cનો ઘન, એ પ્રમાણે આપણે અહીંયા સૂત્ર વાપરીએ તો હવે અહીંયા શું કરવાનું છે? ચાલો કોમન કાઢીએ. પહેલાં તો કેટલા કોમન નીકળે છે? તો 2x, 27 કોનો ઘન છે? તો કે 3નો. ઓકે, તો આવી રીતે કમ્પ્લીટ કરી દેવાના છે. હવે શું કરવાનું? મલ્ટિપ્લિકેશન્સ કરવાનું. પહેલાં તો a + b + c ત્રણેયને પ્લસ કરી દેવાના, અને પછી આવી રીતે ગુણાકારમાં રાખતા જવાના એક એક પદને. તો 2x - 3y + z, 4x² 9y² z² પ્લસ 6xy 3yz અને 2zx. હવે ક્વેશ્ચન નંબર 4. કિંમત મેળવવાની છે. અહીંયા તમને 41નો ઘન આપેલ છે, તો 41 + 1નો ઘન, તો આ સૂત્ર બને a + bનો ઘન, તો aનો ઘન, bનો ઘન 3ab + a + b. ઓકે, આવી રીતે પદ બનશે તમારું. એ શું છે? અહીંયા 40 છે, તો 40નો ઘન. બી શું છે? તો કે 1નો ઘન, તો કે 1 જ થાય. ઓકે, 3 a અને b, તો 40 + 1 અને 40 ગુણાકાર છે. ઓકે, હવે 40નો ઘન શું થાય? 64,000. 1 ના 1 અને અહીંયા છે તો 3 ×
4 તો 4 તેરી 12, 12 ને 1 સાથે ગુણાકાર તો 120 જ આવશે અને 40 પ્લસ 1 41 થશે. તો અહીંયા શું આ બધાનો શું કરવાનો છે તમારે સરવાળો અને આ બંનેનો શું થશે ગુણાકાર 120 ગુણ્યા 41 તો જવાબ શું આવશે 68,921. એવી રીતે બીજું છે 66 ગુણ્યા 74 તો એને પણ તમે આવી રીતે શું કરી શકો છો ઉપર પ્રમાણે કરી શકો છો. 7નો સ્ક્વેર છે ને અહીંયા 4 સ્ક્વેર છે ઓકે અને 70 છે એનો સ્ક્વેર શું આવે 49. હવે 5 નંબર a પ્લસ બી પ્લસ સી માઇનસ 3ab a પ્લસ બી પ્લસ સી a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર એ બી માઇનસ બીસી માઇનસ સી એ પદ પ્રમાણે આપણે આ કિંમત અહીંયા સાબિત કરવાની છે ઓકે. આ પ્રમાણે શું થાય બરાબર 0 થાય એ સાબિત કરવાનું છે. અહીંયા કોઈ પણ વસ્તુના કિંમતના ગુણાકાર સાથે જવાબ શું આવે 0. છ નંબરનો સમ જોઈએ. પહેલો 3a માઇનસ 7b સી સ્ક્વેર a પ્લસ બી પ્લસ સી સ્ક્વેર અહીંયા સૂત્ર આપેલ છે રાઈટ. એ પ્રમાણે આપણે સોલ્વ કરતા જઈએ તો અહીંયા 4xનો અહીંયા ઘન છે એને 4 ઘાત 2 ઘાત અને 7. 7 નંબરનો દાખલો જોઈએ તો અહીંયા પણ અવયવ પાડો x 4x સ્ક્વેર પ્લસ 9y સ્ક્વેર પ્લસ 16z સ્ક્વેર પ્લસ 2xy માઇનસ 24 અને 16xz. હવે એને પણ આ ત્રિપદીમાં મૂકવાનું છે. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca બરાબર a પ્લસ બી પ્લસ સી સ્ક્વેર ઓકે. આવી રીતે આખાનું 2 ઘાત અને અહીંયા નીચે તમને આખું કમ્પ્લીટ 7 નંબરના સમનું સોલ્યુશન છે ઓકે. તો આ હતું તમારા ધોરણ 9ના મેથ્સ અસાઇનમેન્ટ સોલ્યુશન વિભાગ સી ચેપ્ટર નંબર 2 પ્રથમ પરીક્ષા 2024 પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાના પેપર મારી ચેનલ પર આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ પર નવા હોય ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. તો આ તમારું કમ્પ્લીટ સોલ્યુશન છે ઓકે. તો તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો. ટોટલ 7 તમારા સમ. હવે પ્રકરણ નંબર 6નું સોલ્યુશન પણ જોઈશું આપણે આગળ.